હવે આપતકાળના સમયની અંદર અમુક વસ્તુ પદાર્થની છૂટ છે, એ કળિયુગમાં પણ છૂટ છે, એ બતાવે છે મનુ ઋષિ. દ્વિજોવદ્વક્ષિણાવૃત્તિર દ્વાવિક્ષો દ્વે ચ મૂલકે આદદાન પરક્ષેત્રાન ન દંડમ દાતુમર્હતિ ન દંડમ દાતુમર્હતિ. કોઈ સમય કોઈ વ્યક્તિ ભૂખ્યો છે અને માર્ગમાં ચાલ્યો જાય છે અને અતિ ભૂખ લાગી છે, ત્યારે બીજાની વાડીમાં માલિકને પૂછ્યા વિના 2 શેરડીના સાંઠા અથવા તો 2 મૂળા એ જો લઈ લે અને જમે તો એને માટે રાજા એને દંડ દેતા નથી, એટલે કે એ દંડને યોગ્ય નથી. રસ્તામાં ચાલ્યા જાય છે ને આપણને કંઈક ભૂખ લાગી અને ભૂખ સહન નથી થતી, એ સમયે માત્ર ભૂખ સંતોષવા માટે એ પણ કેટલું 2 શેરડીના સાંઠા જેટલું અથવા તો 2 મૂળા જેટલું આપણે કંઈક લીધું. આ એક એક્ઝામ્પલ છે. હવે એના જેવું તમને બીજું ગમે એટલું લઈ લેવું, જેમ કે મૂળાની શેરડી નથી, મગફળી છે તો 2 મુઠ્ઠી મગફળી તમે લઈ લો. એના સિવાય બીજું કંઈક હોય તો આના પ્રમાણ જેટલું 2 શેરડીના સાંઠા અથવા તો 2 મૂળા, એ જેમ આપણે પેટમાં ખાઈને સંતોષ પામીએ છીએ એવી રીતે આપણું 1 ટંક ખાઈ શકીએ એટલું આપણે માલિકને પૂછ્યા વિના ખાઈ તો એ ચોરી કહેવાતી નથી. એવી પરિસ્થિતિની અંદર આટલી શાસ્ત્રકારોએ જીવન ટકાવવા છૂટ આપી છે. બીજું, આપણને 3 દિવસના ઉપવાસ થઈ ગયા હોય, ચોથો દિવસ છે ને એ સમયે આપણને કોઈક વાડીમાંથી માલિકને પૂછ્યા વિના 1 ટંક જેટલું આપણે ખાઈ છીએ લઈને તો એ પણ ગુનાપાત્ર નથી, એટલું આપણે લઈ અને ખાઈ શકીએ. પણ એમાં એક નિયમ બતાવ્યો કે હવે હજે પણ મને ભૂખ લાગશે કે આવતીકાલે મને ખપશે તો એના માટે હું લઈ લઉં, તો એ પાછી ચોરી કીધી. એટલે જે સમયે ભૂખ લાગી છે ત્યારે એ સમયે ભૂખ સંતોષવા માટે 1 ટંક જેટલું આપણે જમી લઈ તો એમાં દોષ બતાવ્યો નથી. પણ પાછલા ટાણા માટે આપણે રાખી અને લઈ લઈ તો એ પછી ચોરી કીધેલી છે. એટલે સતાનંદ સ્વામી અહીંયા કને કહે છે કે ભગવાન શ્રીહરિનો એવો અભિપ્રાય છે, માલિક હાજર હોય તો માલિકને પૂછીને જ આપણે લેવું જોઈએ. પણ જો માલિક હાજર ન હોય તો પછી આપણે ભૂખ સંતોષવા માટે આ 2 શેરડીના સાંઠા જેટલું અથવા તો મૂળા જેટલું કે 1 ટંક આપણે ખાઈ અને આપણી ભૂખ સંતોષી તો એની અંદર દોષ નથી. બાકી બીજી ગમે રીતે પારકું દ્રવ્ય બળાત્કારે કરીને એટલે કે બાય ફોર્સ અથવા તો માલિકની ગેરહાજરીમાં જો લઈ લે તો એ પાપી છે, દોષરૂપ છે અને એને નરકમાં જઈ અને અનેક પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. માટે આપતકાળના ધર્મની અંદર પણ ક્યારેય પણ આપણે ચોરીનું કર્મ કરવું જોઈએ નહીં. આપતકાળના ધર્મમાં આટલી છૂટી અપાઈ છે તો એ પ્રમાણે આપણે કરી શકી. તો આવી રીતે 17મા શ્લોકની અંદર ભગવાન શ્રી હરિએ ચોરી ન કરવા રૂપ આદેશ મને અને તમને કરેલો છે.